જી ભાઈ, તમે ગોત્રી દવાખાના આવ્યા છો, તમારા કોઈ સાથી વ્યક્તિનું ઘટના સ્થળે અહીંયા કંઈક મૃત્યુ થયું છે, કારણ શું હતું આ આટલી મોટી દુર્ઘટના ઘટવાનું? કારણ સર મેં રાતે આવ્યો તો 8:30 વાગ્યા ઇમરજન્સી બોર્ડમાં. પછી તઈ કોઈએ કાર્યવાહી કરી નહીં જલ્દી, કોઈ સાથ સહકાર કર્યો નહીં. બધા ડૉક્ટરની પાછળ મેં ફરતો હતો. એવી રીતે રાતના 2 વાગ્યા સુધી એમની પાછળ મેં ફર્યો. 2 વાગ્યા પછી એમને એક્શન લીધી અને 5 નંબરના બોર્ડમાં એ લોકોએ એડમિટ કર્યા. એક ડૉક્ટરે એવું કીધું કે આઈસીયુની જરૂર છે પણ બેડ ખાલી નથી, એટલે અત્યારે અમે તમને ઉપર 5 નંબરમાં બોર્ડમાં શિફ્ટ કરીએ છીએ. સવારમાં અમે એક્શન લઈ લેશું. પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. રવિવાર હોવાના છતાં કોઈ આવ્યું નથી. ડૉક્ટરને અમે બાર કહીએ છીએ કે જુઓ, તમે સામે જુઓ, પણ કે આવીએ છે બસ એવા બહાના કરીને 5 મિનિટ ઊભા રહો. ડૉક્ટર આવે છે, 9 વાગે આવશે, પછી ટ્રીટમેન્ટ થશે. રાતનો 2 વાગ્યાનો એ વ્યક્તિ કોઈ ટ્રીટમેન્ટ એમને મળી નથી, એટલે એમનું મૃત્યુ થયું છે. તમારું નામ? મારું નામ પ્રકાશ પટેલ. તમે હાલ ક્યાં આવ્યા છો અને શું બનાવ બન્યો? અમે ગોત્રી આવ્યા છે. ત્યાં મારા પતિને અમે રાતે 10 સાડા 10 લઈને આવ્યા, પણ રાતની એટલા વાગ્યા સુધી પછી કોઈ સારવાર કરી નહીં. અને સવારમાં એક બાટલ ચડાયો, તેનો કોઈ બાટલ ચડાયો નહોતો. પછી એક બીજો બાટલ ચડાયો, એના પછી એક નાનો બાટલ ચડાયો. એ બાટલની અંદર ને મારા પતિને તાવ ચડી ગયો હતો, એટલે અમે એવું કીધું કે મારા પતિને તાવ ચડી ગયો મેડમ. કે સર, તો કે સારું, તો કે ઠંડા પાણીનું તો આપણે એવું લેપ તો મૂકીએ જ છે ને, પણ આ લોકો અમને આખા એમને ઠંડા કરી નાખાયા. તો અમે તાવ ઉતરે એવું કરીને અમે ઠંડા તો કરીએ ને, કેમ કે મારા પતિને બીપી વધી ગઈ હતી. તમારા પતિને જ્યારે ગોત્રી લાવ્યા હતા તાત્કાલિક માટે, એમને થયું હતું શું એ ટાઈમે? એ ટાઈમે એ મારા ઘરે, કેમ કે મારા પિયરમાં અમે ગયા હતા, ત્યાં ખાલી એમ નોર્મલ જેવા ચક્કર આવ્યા હતા. ત્યાં ખાલી પડી ગયા હતા, તો વાતો બી કરતા હતા. જ્યારે પડી ગયા ત્યારે તેમને કોઈ વાગ્યું હતું, કોઈ ઈજા થયેલી? એટલે ના, એમ નોર્મલ રીતે પડ્યા હતા. હા, આપણે ચાલતા પડીએ તો એટલું બધું થોડી વાગવાનું. પડ્યા પછી કોઈ ઈજા થઈ નથી? હા, ના. એટલે અમે અહીંયા લઈને આવ્યા તો અહીંયા કોઈ સારવાર કરી નહીં. અને પહેલાં અમે હાલોલ લઈ ગયા. એ કે તમારે એટલી કેપેસિટી નહીં પ્રાઇવેટમાં, કે તમે ગરીબ છો, એટલે મેં તમને કહું કે તમે પીપરિયા લઈ જાઓ, નકર પારુલ મેં લઈ જાઓ, નકર કે એની અંદર લઈ જાઓ. દવાખાનું નામ નહીં આવડતું, ગોત્રી દવાખાનું. હા, તો છે ને મેં કીધું સારું. અમે કોઈ દિવસ દવાખાનાનું પગથિયું નહીં હતા લગી સાહેબ ચડ્યા, તો મેં કીધું સારું તો છે ને. પણ મને ખબર હતી કે મારું અહીંથી લઈ રહી જાઉં પાછું. અને ખાલી મેં એમનાથી 5 જ મિનિટ આગી થઈ. 5 મિનિટમાં મેં કીધું કેમ હલતા નહીં. મેં આને આવીને પૂછ્યું કેમ એમ, એ તો કાનના શ્વાસ લેતા હતા ને. મેં કીધું કેમ શ્વાસ નહીં લેતા, એટલે મેં આવીને બૂમ પાડી. તે બી કોઈ જલ્દી ઊભું થઈને આવ્યું નહીં. એ તો બધું હોવા કરી રાખ્યો ને બધા મારા ઘરના આવ્યા ને ત્યાં બધી બધા આવીને ગયું. અને મારા છોકરો તો બહુ નાનો છે, અને એનો પપ્પા નહીં રહેતો. અમારે કઈથી લાવવા એના પપ્પા? કોઈ નહીં સારો. મારા પપ્પા હતા ને, મારા પપ્પા એમને બી 3 વર્ષ થયા. મારા પપ્પા નહીં. હવે 4 ભાઈ બરા છે. આ મારી બેન છે, એક મારો ભાઈ છે એલો, બસ. અને મારા મમ્મી છે. અમારે કોઈ કાકા મોટા આગળ પાછળ નહીં. આ મારું કરું. અને આ એમાં નણંદ છે.
આ વિધવા છે એમના બી તમારો બધાનો સહારો એક જ વ્યક્તિ હતો. એક જ હતો શું નામ હતું ભાઈનું નામ શું? રંજીત તો બન્યો આ ગોત્રી હોસ્પિટલ અમારા જે છોકરો લાયા છે એમાં મોમાનો છોકરો એને અહીંયા લાયા 8 વાગે જેવો તો 8 વાગે જેવા લાયા તાત્કાલિક લઈ ગયા તાત્કાલિકમાં ઊભા રહીને અહીં જાઓ તઈ જાઓ તો અમે ફાઇલિંગ એકબીજા ડૉક્ટર કોઈ માથે ના લે તો એકબીજા ડૉક્ટર મને આમ તેમ કરતાં વાગી જ્યાં 2 વાગે એ લોકોને અહીંયા ઓક્સિજનની જરૂર હતી જે છોકરો વધારે ગંભીર હાલત હતી ઓક્સિજનની જરૂર હતી તો કે તમે લોકો 5મા માળ જનરલમાં જાઓ ત્યાં આગળ સવારમાં એને ઓક્સિજન અપાશે તો એ છતાં અમે ત્યાં ત્યાં લઈ ગયા 5મા માળે લઈ ગયા તો એ છતાં આખી રાત એને કંઈક કરતે કંઈ દવા ના કરી અને સવારમાં આવ્યા તો એક બોટલો ચડાવ્યો પછી એને વધુ તાવ જેવું થવા લાગ્યું તો એક બીજી છોકરી કહેવા જઈ તે છોકરીને એવું કહેવામાં આવ્યું કે તું ડૉક્ટર છે કે તું અમને આવીને જણાવે છે કે તે એને તાવ આવ્યો તને કેવી રીતે ખબર પડી તો એ છોકરીને ઘર ચાટી એટલે છોકરી પાછી આવી તરત જ મને ફોન કર્યો કે માસી અહીંયા આવું બોલે તો અમે આવીને ડૉક્ટરે એવું કીધું કે આ છોકરાને તાવ બરાબર છે તો કે તમને કેવી રીતે ખબર પડી કે તમે ડૉક્ટર છો તો તમે દવા કરો તો અમને પણ એવો જવાબ આપ્યો અમને પછી બીજા ભાઈ ગયા તો કે હું પકડીને આવ્યો એને તાવ બરાબર તો એવું કીધું એમને પછી કીધું નંજીસર મૂક્યું તરત એ છોકરો ખલાસ થઈ ગયો તો એની જવાબદારી આ ડૉક્ટર લોકો જ છે બીજા કોણ કે પછી આપણે મેડિકલવાળા હોય એનું કંઈ ન્યાય કરો સાહેબ અમારે તો એટલું જ કેવું એમના માથે આ ડૉક્ટરના જ માથે આવે દવાખાને લાયા હતા એ લોકોએ કંઈ ચાકરી જ ના કરી અહીંયા સાંજે ઇન્જેક્શન આપ્યું આખી રાત મારો ભાઈ તડપ્યો છે આખી રાત એમ હાથ હલાવ્યો પગ હલાવ્યો આખી રાત અમે જાગ્યા આખી રાત મારો ભાઈ હૂતો નહીં એ લોકોએ કંઈ દવા જ નહીં કરી અને દવા કરીને તો સવારમાં 9 વાગે પછી બાટલ ચડાવ્યો પછી કશું કર્યું ના પછી કંઈ કહેવા ગયા ને અમે તો કે હું કે 1-2 બાટલ ચડાવીએ વધારે ચડાવીએ 10 બાટલ ચડાવીએ એવું બધું બોલવા લાગ્યા એ લોકો તો ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું ડૉક્ટરને અમે કહેવા ગયા ને તો આગળ ડૉક્ટરો હતા કે દવા કરો તો કે દવા તો અમે કરીએ છીએ કેટલી દવા કરીએ કે વધારે દવા કરીએ કે 2 બાટલ ચડાવવું વધારે 3 બાટલ ચડાવવું આવું બધું બોલતા હતા અને કંઈક કહેવા ગયા ને તો કે તાવ બી આવી ગયેલો અને ગરમ એમ સોરી દે થાય અને મારો ભાઈ સાથે કોમામાં જ જતો રહેલો પણ આ લોકોએ કંઈ કીધું જ ના કોમામાં સર અમે રાતે 8 વાગે પેશન્ટને લઈને આવ્યા છે આઈસીયુમાં પછી તઈ અમારે 2 વાગ્યા સુધી હું ડૉક્ટરોની પાછળ ફાઇલ લઈને ફર્યો છું બધા કોઈએ ટ્રીટમેન્ટ કરી નથી તમે આમ જાઓ તેમ જાઓ એવા બહાના કર્યા અને એમને આઈસીયુની જરૂર હતી એક ડૉક્ટરે એવું કહેવાનું આવ્યું કે બેડ ખાલી નથી તો તમને મેં ઉપર પાછવા માળે મૂકી આપીશ પછી સવારમાં ટ્રીટમેન્ટ માટે પાછો લેતો આવીશ પણ એવું કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અમે મદદ માંગે સર અમે મદદ કરો આપનો પરિચય મારું નામ પ્રકાશ પટેલ છે એમ કશું બોલે ના કેમ કે સવારમાં છોકરા જોડે વાત બી કરી અને નાના છોકરા જોડે વાત બી કરી ફોનમાં એને બોલ્યો પણ મારી સાથે પણ વાત કરી પછી એને વાત કરવાનું જ બંધ કરી દીધું અને ગરમ થઈ ગયો અને હાથ લયા કરે પછી એને શું કરવાનું થાય કયા માળ પર લઈને જવાનું છે ભાઈ ઇન્ટરવ્યુ આલી દેજો ને પેલા મારા બધા મીડિયાવાળો આવે છે આનું કારણ શું છે અંજીસર મૂકીને 5 મિનિટમાં છોકરો મરી ગયો